કારણ જો ચાલુ ભૂકો નાખે કારણ કે ગાયો ગા ભૂટકી જ ગયો. જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં જઈશું. સ્વાગત છે તમારું ફરીથી એકવાર કેવલ રબારીના ન્યૂ વ્લોગમાં. તો આજે સવારમાં આવીને દોઈ લીધી ગાયું અને અટાણે આ તમે જોઈ રહ્યા ગરમી નથી, મોટું ધોવું પડ્યું કારણ કે હા પૂછડા સાણવાળા ખાઈ ખાઈને થાકી ગયો. ગટામાં બધે સાણ ને ગાયું તો આમ બધું હાલતું હોય. તો અટાણે બાપા તો બાર ગામ હે સવારમાં પહેલાં માલ લેવો આટો કારણ કે અટાણે આમાં કોઈ માંદો માલ હોય આપણે ખબર વિનાનો અને કોઈ પડી ગઈ હોય તો ગાય અબે જલ્દી બોલ, કલ સુબહ પનવેલ નીકળના હે. ગા જોવું પડે પહેલાં. આમ તો હું વારે ખેરે પહેલાં જોઈ લઉં પણ આજ બાપા નહોતા એટલે મારે અટાણે આવવું પડ્યું. હજી કંઈ જાજુ ટાણું નથી, 15-20 મિનિટ જ થઈ છે અને જોઈ રહ્યા આપણો ઢાલિયો. હાલો ઢાલિયો એમ તો વાંધો ના આવે, એમ તો ઇજ્જત રાખે એવો. તો લગભગ તો બધું કમ્પ્લીટ છે. 1 hour later. તો ભાઈ ગાયોને સોળવી પડી કારણ કે જો અટાણે વરસાદ ભૂટકી ગયો અને જો અટાણે વહેલી ના ખાઈ લીધું તો વળી પાછું નાખવું પડીએ અને કાદામાં ખાઈએ નહીં અગેન ખાવાનું વેરવીને આવવા દઈએ. અને હજી માન 2-3 દિવસથી વાળા કંઈક સુકલ થયા હતા ત્યાં તો વરસાદ પાછો ભૂટકી ગયો હે. હવે આજે આ બાજુ ના આવે તો સારું કારણ કે અહીં જો ઓલી ફેરે ગારો કેવો થયો તો હજી વાં ગારો હે તો ના આવે એટલું જ સારું હે ગાયું માટે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया, मतलब कुछ भी. કારણ જો અટાણે ચાલુમાં ભૂકો નાખે કારણ કે ગાયો ગા ભૂટકી જ ગયો હે. હા તો ગાયું ખાઈ લઈએ ને હજી આપણે કરી નાખીએ આવીશું અને માંદા માલનું કરી નાખવાનું બાકી વાસણાને તો આપણે સવારે જ કરી લીધું હે. અટાણે ભૂકો નખાઈ ગયો ને હવે સીધે જઈએ હોટલે કારણ કે અટાણે કંઈ કામ હે નહીં. તો હોટલે જેવા પૂગ્યા ત્યાં જોયું તો ત્યાં હાલતું હતું કામ. તો પછી હું પાવડિયા હા ભોજી હલવાયા જાનું માની ગાન ગુણ સાગર જય કપિલ તું લોક હો જાગર. મજાક કરતો હતો ભાઈ. આ મારા કાકાની જોટો લઈને અમારું છપરું બનતું હતું એટલે મારા કાકાનું એનું ગાયું ભેંસું હતું એટલે કોઈ ખાલી એમ મજાક હે અને ત્યાં આપણો ઘરનો જ કહેવાય. પણ તો એક વાત તા પાકી હલવાઈ તા ગયા ગયા તા હાથમાં ચા ને અડાડી લેવા આવી ગયો થાંભલો. 1 hour later. તો ભાઈ અટાણે 4 વાગી ગયા અને એક બાજુ વરસાદ ચાલુ થઈ ગયો અને હવે જવાનું હોય આપણે ગૌશાળાએ ગાયોને નાખવા પણ હવે વરસાદ અટાણે ફૂલ ચાલુ થઈ ગયો કારણ કે વાદળું હોવાનું ઘેરો થતું નહોતું. ગાય જઈને જરાક બ્રેક આવે એટલે સીધું નાખી દે નીલું. તો નીવણ શું ભાઈ નીવણ નાખી દે તો અટાણે તો ગાય નીકળી ગઈ. થોડોક વારનો બ્રેક આવ્યો હોય અને ગાયો હજી નીર નાખવાની છે ગાયોને. भाई साहब कुछ ज्यादा नहीं हो गया, मतलब कुछ भी. ગાડી સ્ટાર્ટ કર. ભાઈ ફાઇનલ અટાણે પૂગી ગયા તો ગાયો નીર નાખવાની મોર કરણ કરે. ઓલી બાજુ પાણી ભરાઈ ગયું હા તો હવે પાણી ભરાઈ ગયું પહેલાં તો પાણી કાઢી નાખીએ કારણ કે જે આપણો ખાડા હતા જે 2 એ આખા ભરાઈ ગયા હે તો સૌથી પહેલાં કાઢી નાખીને પછી જાય આપણી નિયણ અને ગાય કોરાઠું હોય ને હજી વરસાદ તો ચાલુ છે પણ અમે વેધરમાં જોયું હોય લગભગ તો બંધ નહીં થાય તો ગાયો નાખી દે નિયણ. એક તો આ કેમેરાની બહુ બીક લાગે ને કે આખો તમને દેખાડો. જો કરણ ઓલી બાજુ કાઢે પાણી જઈ રહ્યું. આવી ગયો તળાવ આખું સાફ કરીને. વાહ ભાઈ વાહ. ગાયકા ભરો મને કોરાટો હોય નાખી દે. તો ભાઈ ફાઇનલી અટાણે વરસાદ ઉભો રહી ગયો હોય ને ગાયો નીર નાખી દીધી અને અટાણે હાલ જો આવા હાલ કોઈ દી થયા નથી પણ અટાણે ચોમાસું હોય ગાય વાંધો નહીં ગાયોને નીર નાખી દીધી છે અને સારી એ વાત થઈ કે ગાયો વરસાદ બંધ થઈ ગયો અને અટાણે જો ગાયું ખાય છે. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. અને નામી વરસાદ અટાણે બંધ થઈ ગયો 2 વાળામાં આપણે નીર નાખી દીધી અને આ વિડીયો કરણ ઉતારે કરણને હાલ તમને દેખાડું. જોઈ લો જો આના હાલે શું થઈ ગયા જો. તો ચોમાસામાં આવી જ રીતે થતું હોય કાંઈ વાંધો નહીં. ચોમાસું હોય અટાણે ગાયોનું અને અટાણે જો નામી 2 વાળામાં ખવડાવી દીધો હોય ગાયોને અને વરસાદે બંધ થઈ ગયો હોય નામી અને જો અટાણે ગાયો નિયણ ખાય 100 ફરતી નિયણ નાખી દીધી અને 2 વાળામાં 1 વાળામાં નહીં ઓલા વાળામાં આપણે નાખી દીધી કારણ કે સપરામાં ઓચિકતન જો વરસાદ આવે રાતે વર્તે તો ઓલી બાજુ સપરું હોય આપણું એમાં ગાયો આરામથી ખાય આખી રાત કારણ કે આખું પોપટ ભરી દીધું હોય. હવે અટાણે આજ અમે 2 જ જણા હે હું કરણ નકર બાપા હોત તો તમને આખું શૂટિંગ દેખાડત પણ અટાણે 2 જ જણા હે તો નિયર નાખવામાં પૂરા ના પડ્યા ને સામો વરસાદ હતો ચાલુ
એટલે નિયમનું શૂટિંગ ના થયું. અને હજી હાલો હજી વાસુડા આપણા ભૂખ્યા હે તો એને ગાયો ઘા દૂધ પાવું પડીએ. તો હાલો દૂધ પાઈ દઈએ. 1 hour later.